આજની આપણી વાર્તા છે આજના જમાનાની વાસ્તવિકતા। સવારના 10 વાગ્યાનો ટાઈમ હતો। એક ભિખારી સ્ત્રી રોડ પર બેઠી બેઠી ભીખ માગતી હતી અને બોલતી હતી કે 2 દિવસથી કંઈ ખાધું નથી, કોઈએ ભીખ પણ આપી નથી। મેલો ઘેલો ડ્રેસ પહેરેલો હતો, અડધો ફાટેલો ને અડધો સાજો, અને બંને હાથ લાંબા કરી આ સ્ત્રી બોલતી હતી। પણ આ ઝડપી દુનિયામાં તેની પુકાર કોણ સાંભળે? એટલામાં એક ગાડી આવીને ઊભી રહી। ભૂખી ભિખારણ ઊભી થઈ માગવા આવી। ડ્રાઈવર પણ જેમ તેમ બોલી જવાનું કહી રહ્યો હતો અને બોલતો હતો કે સવાર સવારમાં માગવા નીકળી પડો છો, જાને કંઈક કામ કરને। ભિખારણ સામું જોઈ રહી, પણ ગાડીમાં બેઠેલા શેઠાણીને દયા આવી અને કાચ નીચે કરી જ્યાં 10ની નોટ આપવા જાય છે ત્યાં તો તેની આંખો ચોંટી ગઈ। અરરર, તેના મોઢામાંથી રાડ ફાટી ગઈ કે શારદા તું? ભિખારી શારદા પણ શર્મિંદા થઈ ગઈ હતી કે આજે તેની આ હાલત થઈ હતી। ગાડીમાંથી ઉતરી સરોજ બહેન શારદા ભેટી પડ્યા અને બંને બહેનો ખૂબ રડી કે બેન, તારી આ દશા કોને કરી? આવી દશા ક્યાં છે? ક્યાં છે તારો દીકરો અમૂલ? પણ શારદા બહેન એક પણ શબ્દ બોલતા નથી। અત્યારે તો તેની સગી બહેન સરોજને જોઈને બાળપણની ખુશીના દિવસો યાદ આવી ગયા। એક હાય ફાય શેઠાણી જેવી બહેન અને એક ભીખ માગતી બહેનને પ્રેમથી વળગેલી જોઈ આજુબાજુના મહોલ્લાવાળા પણ જોઈ રહ્યા કે આ શું? સરોજ બહેન તેની નાની બહેન શારદાને પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયા। ગાડી જ્યારે હાઈવે પર ચડી ત્યારે શારદાબેન બોલ્યા કે બહેન, પહેલાં મને કંઈક ખવડાવ, હું 2 દિવસથી ભૂખી છું। સરોજબેને ડ્રાઈવરને સારી હોટલમાં ગાડી રાખવાનું કહ્યું અને શારદાને એક સારી હોટલમાં જમાડી પછી પોતાના ઘરે લઈ ગયા। સરોજ બહેનના પતિ ધનસુખભાઈએ જ્યારે પોતાની સાડીની આ હાલત, એક સારા ઘરની એક બેંક મેનેજર શારદાની આ હાલત, ધનસુખભાઈ ચોંકી ગયા। શારદાને ખૂબ માન આપ્યું। સરોજબેન પહેલાં તો શારદાને નવડાવી ધોવડાવી સારા કપડાં પહેરાવ્યા અને પછી સિટિંગ રૂમમાં બેસાડી અને બોલી કે બોલ, શું થયું છે તારી સાથે? ત્યારે શારદાબેન રડતા રડતા બોલ્યા કે બહેન, મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કે મેં મારા દીકરા અને વહુ પર આંધળો વિશ્વાસ કર્યો, અને મારી બીજી ભૂલ કે બહેન, મેં તારી સાથેના અબોલા। આજે હું માફી માગું છું કે મારા સગા દીકરાને મારા પર દયા ન આવી, પણ મારી માની જણી બહેનને આજ મારા પર દયા આવી છે। શારદાની આંખમાંથી આંસુની ધારા ચાલુ હતી કે બેન, અમે બંને માણસ બેંકમાં નોકરી કરતા, ઘરમાં કમાઈને દેતા, ત્યાં સુધી અમે બધું બહુ સારા લાગતા। અમારા બર્થડે, અમારી એનિવર્સરીઓ ધામધૂમથી ઉજવાતા। અમે ના પાડતા કે આવા ખર્ચા બંધ કરો, પણ પુત્ર અમૂલ ને પુત્ર વધુ નિરાલી અમારી એક ના સાંભળતા। થોડાક વર્ષમાં મારા પતિનું મૃત્યુ થયું, તેની આવક બંધ થઈ, પછી તો ઘરનો બધો કારભાર મારી નોકરી પર હતો। ઘરના ખર્ચા ઉપર કોઈને કાપ મૂકતા આવડતો નહીં। મોંઘી મોંઘી હોટલમાં જવાનું, સહેલીઓ સાથે કીટી પાર્ટીમાં જવાનું નિરાલીને વધારે પસંદ હતું, પણ હું એમ માનતી કે આખરે નિરાલી પણ મારી જ દીકરી છે ને, વહુને બદલે દીકરી માની મેં ખૂબ પ્રેમ કર્યો। સમજી લે બહેન કે મારી રિટાયરમેન્ટમાં પણ બધાને બોલાવી પાર્ટી કરી। બધા બોલતા કે વાહ શારદા બહેન, આવો દીકરો ને પુત્ર વધુ તો નસીબ સારા હોય તેને મળે, પણ પરિવર્તન સંસારનો નિયમ છે। મારી નિવૃત્તિ પછી મારી આવક બંધ થઈ ગઈ। 24 કલાક મારી સામે રહેવાનું નિરાલીને ખટકવા લાગ્યું। રડતા રડતા શારદાબેન બોલ્યા કે મેં નોકરીમાંથી નિવૃત્તિ લીધા પછી ક્યારેય ઘરમાં આરામ નથી કર્યો। ઘરમાં પણ ઘર કામકાજ, રસોઈ, બધાને ભાવતું ભોજન, દીકરા અમૂલની બધી ફરમાઈશ, બધું હું જ પૂરું કરતી। અમૂલ ઓછું ભણેલો એટલે પ્રાઇવેટમાં જોબ કરતો, સેલેરી ઓછી મળે તેમાં ઘરના ખર્ચા ક્યાંથી ઉપાડે? ધીમે ધીમે દિવસો વીતતા ગયા। મારી ઉંમર વધતી જતી હતી, ઘરમાં આર્થિક પરિસ્થિતિ વર્તાવા લાગી। આવક ઓછી, ખર્ચા વધારે, પછી તો મારા અપમાનના દિવસો શરૂ થઈ ગયા। વાત વાતમાં મારા ઉપર ટોકટોક, અને છેલ્લે તો નિરાલી મારા પર ગાળોનો વરસાદ વરસાવવા લાગી, પણ હું ચૂપ રહી। હવે મારી બીપી અને શુગરની દવા પણ ઘરમાં બધાને ખટકવા લાગી।
મને હતું કે નિરાલી સુધરી જશે એટલે હું તેની સાથે ખૂબ સારું વર્તન કરતી, પણ તે દિવસે દિવસે બગડતી અને વધારે ને વધારે ગુસ્સો કરતી. એક દિવસ હું અમૂલની નાની દીકરી મિશ્રીને રમાડતી હતી. તેવામાં નિરાલીએ મારો હાથ પકડ્યો કે ચાલો તો તમને કંઈક બતાવું. મને તો લાગ્યું કે અરર, ભલે દેરથી પણ નિરાલીમાં સુધારો થયો, પણ કુદરતને કંઈક બીજું જ પસંદ હતું. નિરાલી મારો હાથ પકડી મને બાલ્કનીમાં લઈ ગઈ અને રોડ પરથી નીકળતી નનામી બતાવી કે જો ડોસી, આ દુનિયા મૂકીને ચાલી ગઈ છે. તમારે ક્યારે જવું છે? તમારા લીધે તો મારા બંને માણસમાં ઝઘડા થાય છે. હવે તો હું તમારાથી કંટાળી ગઈ છું. તમારાથી તેટલું કહી ધક્કો દઈને નિરાલી રસોડામાં ચાલી ગઈ. શારદા બહેનના આંખમાંથી આંસુની ધાર જતી હતી, પણ એ આંસુ કોણ લૂછે? બિચારા ચૂપચાપ સિટિંગ રૂમમાં આવી દીકરીને રમાડવા લાગ્યા. હવે તો કોઈને શારદાબેન સાથે જમવા બેસવું ગમતું નથી. ત્યારે શારદાબેન બાજુના બંગલામાં રહેતા એક ડૉક્ટર દંપતીને ત્યાં ગયા અને વાત કરી કે તમે તમારા દીકરાને સાચવવા એક બહેન ગોતો છો તો હું જ સાચવું. તમારા દીકરાને ડૉક્ટર દંપતી તો શારદાબેનની હાલત જોઈને વિચારમાં પડી ગયા કે આવા સારા ઘરની સ્ત્રી એક નિવૃત્ત બેંક મેનેજરને આમ આપણી ઘરે આયાની નોકરી કરવી પડે. અને શારદાબેન બીજા દિવસથી નોકરીએ લાગી ગયા અને પોતાના પગારની આવક નિરાલીને આપવા લાગ્યા. ધીમે ધીમે શારદાબેનની બચત ખાતામાં મૂકેલી એફડી રૂપિયા બધું દીકરા વહુએ પાવનપટ કરી નાખ્યું. વહુ આગળ દીકરાનું ચાલતું નથી. આખી કહાની શારદાબેન પોતાની મોટી બહેન સરોજને કહેતા હતા. ત્યારે સરોજબેન બોલ્યા કે આમાં સૌથી પહેલાં તો મને તારો વાંક દેખાય છે. શારદાબેનના આવા શબ્દો સાંભળીને શારદા બહેન તો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે તું કેમ તારા આ લાલચુ દીકરા અને વહુને ન ઓળખી શકી અને તારી કમાણીની પૂંજીએ પૂંજી વેડફાઈ ગઈ. હવે મને એ તો કે એ બધું તો ઠીક, પણ ભીખ કેમ માગવી પડી? ફરી શારદાબેનની આંખમાં પાણી ભરાઈ ગયા કે દીકરો કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો એટલે નિરાલી વિફરી. અધૂરામાં પૂરું. જ્યાં હું નોકરી કરતી હતી તે ડૉક્ટર બીજે શિફ્ટ થયા એટલે મારી નોકરી ગઈ અને નિરાલીએ અમૂલનો બધો ગુસ્સો મારા પર ઉતાર્યો. તેમાં અધૂરામાં પૂરું મારી તબિયત લથડી. પછી તો મારા ખરાબ નસીબ કે મારી દવા લેવાને બદલે મને ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી. આજે 17 દિવસથી હું ઘરની બહાર રખડું છું. મંદિરની સીડીઓ પર ભિખારીની સાથે બેસી ગઈ. કોઈ ઓળખે નહીં તેટલે મોઢા પર કોલસાની ભૂકી લગાડી દીધી અને જે કાંઈ સવાર સાંજ બટકું મળી જતું તે હું ખાઈ લેતી. ક્યાંક જમણવાર હોય, પ્રસંગ હોય તો બધા ભિખારીની પાછળ હું પણ તેની પાછળ ને પાછળ જતી. મારા નામનું મકાન પણ નિરાલીએ પડાવી લીધું. હવે મારી પાસે કોઈ આશરો નહોતો અને માગ્યા મોત કાંઈ મળતા નથી. ભીખ માગવી મને સારી નથી લાગતી. નોકરીનું દુકાને પૂછવા જાતી તો હવે જા ગંદી ડોસી કહી બધા મને કાઢી મૂકતા અને આવી બહુ કામ કરવાવાળી કહી ધમકાવી મૂકતા. ફરી સરોજ બહેને સમજાવ્યું કે જો શારદા, મારે પણ દીકરો ને વહુ છે. અમે પણ બંને નોકરી કરતા હતા, પણ તારી જેમ મેં બધુંય મારા દીકરાને નથી આપી દીધું. હા, મને મારો દીકરો ને મારી પુત્રવધુ ખૂબ વાલા છે. ઘરનો ખર્ચો અમે અમારી નિવૃત્તિના પેન્શનમાંથી આપીએ છીએ. વહુની અને દીકરાની જ્યારે એનિવર્સરી આવે તો જરૂરથી મારી વહુને સોનાની કંઈક વસ્તુ ભેટ આપું છું. બાળકોના જન્મદિવસમાં પણ સારી ભેટ આપું છું. મારા દીકરાને હું ક્યારેય કાંઈ નથી આપતી, પણ મારી વહુની એક પણ એનિવર્સરી મેં કોરી જવા દીધી નથી. તે ખૂબ પ્રેમાળ છે અને સામેથી મને કહે છે કે મમ્મી, આ વખતે મને શું કરાવી દેવાના છો? અને આમ થોડું થોડું આપીએ છીએ અને ઘર સંસાર સરસ ચાલે છે. જો બધું આપીએ તો દીકરાને કામ કરવું ના ગમે, તેના કરતાં તેને સ્ટ્રગલ કરવા દઈએ છીએ. બાળકોની સ્કૂલની ફી ભરી દઈએ છીએ અને આજે મારી તમામ મિલકતમાં મારા દીકરાને સાથે રાખી મેં વિલ બનાવ્યું છે કે મારી મિલકત મારા મર્યા પછી મારા દીકરાની થશે. એટલે શારદા, આ સ્વાર્થી દુનિયા છે. ખૂબ સમજીને રહેતા આવડે ને તો સ્વર્ગ જેવું છે. બાકી તારા જેવા કંગાળ બનતા વાર નથી લાગતી. આજ મારી વહુને હું બોજ નથી લાગતી, કેમ કે અમારી પાસે બેંક બેલેન્સ છે.
આવી વાતો ચાલતી હતી ત્યાં સરોજબેનનો દીકરો કૃણાલ અને તેની વહુ કૃતિ બંને બહારથી આવ્યા. કૃતિ આવી તેની સાસુને પગે લાગી અને ભેટી પડી. આ જોઈ શારદા બહેન તો ચકિત થઈ ગયા. બંને બહેનોના અબોલા હોવાથી કૃણાલે ક્યારેય તેના માસીને નહોતા જોયા અને સરોજ બહેને ઓળખાણ અપાવી અને આખી હકીકત કહી. કૃતિ અને કૃણાલ ખૂબ સમજુ અને લાગણીશીલ હતા. તેને પણ માસીને ખૂબ આવકાર આપ્યો અને કૃતિએ કીધું કે માસી, તમારે હવે અમારા ઘરે જ રહેવાનું છે. શારદા બહેને કૃણાલને ખૂબ સમજાવ્યો કે બેટા, હું તારી સાથે ન રહી શકું, મને કોઈક સંસ્થામાં ગોઠવી દે. અને શારદા બહેન ન માન્યા. બીજે દિવસે કૃણાલ અને કૃતિ માસીને એક સારી સંસ્થા સ્ત્રી નિર્ભય સેવા કેન્દ્રમાં ગોઠવી આપ્યા. શારદા બહેન પોતાની ચતુરાઈ અને કોઠાસૂઝથી એટલા બધા આગળ આવી ગયા કે બધાના મન જીતી લીધા. હવે શારદા બહેનની નીચે જ બધી બહેનો કામ કરે છે. આ આવકમાંથી શારદા બહેન ગરીબ છોકરાને ભણાવવાનું, ગરીબોને મદદ કરવાનું અને સમજી લ્યો ને કે ગરીબોના મસીહા એટલે શારદા બહેનનું નામ આખા શહેરમાં ગુંજવા લાગ્યું. અને એક દિવસ અમૂલ અને નિરાલી પોતાની દીકરીના સ્કૂલ ફંક્શનમાં પહોંચ્યા તો આ શું, મોટા મોટા માણસોના સ્વાગતમાં પહેલું સ્વાગત શારદાબેનનું હતું. દીકરા અને વહુની તો પગ નીચેથી જમીન સરકી ગઈ. નિરાલી શારદા બહેન પાસે આવી. પ્રોગ્રામ તો બધો પૂરો જ થઈ ગયો હતો, પણ તે સાસુની સામે આવી એક પણ શબ્દ ન બોલી શકી અને દીકરો પણ નીચું જોઈ અંગૂઠાથી જમીન ખોતરવા લાગ્યો. શારદા બહેનને પોતાના અપમાનના દિવસો યાદ આવ્યા. તે મોઢું ફેરવી પોતાની ગાડીમાં જતા રહ્યા, પણ દીકરાની હાલત જોઈ ન શક્યા. ગાડીમાં બેઠા બેઠા ખૂબ રડ્યા. બીજે દિવસે પોતાના દીકરાને રૂપિયા મોકલ્યા અને પોતાની સંસ્થાના એક ભાઈ આવી અમૂલના હાથમાં કવર આપ્યું જેમાં 5 લાખ રૂપિયા હતા. આ જોઈ અમૂલ રોઈ પડ્યો અને નિરાલીને પણ અફસોસનો પાર ન રહ્યો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા વાસ્તવિક યુગની સચ્ચાઈ. જો સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.